હું આ વિડીયોમાં બધા અપૂર્ણાંકોને નાનાથી મોટા એટલે કે ચડતા ક્રમમાં ગોઠવવા માંગુ છું અને સૌથી સરળ રીત જેમાં સાચો જવાબ મળે તે એ છે કે તેમનો સામાન્ય છેદ શોધવો, કારણ કે જો આપણે સામાન્ય છેદ ના શોધી શકીએ તો તેમની સરખામણી કરવી અઘરી છે. 4/9, 3/4, 4/5 વગેરે. તમે તે અંદાજ કરવાનો પ્રયત્ન કરી શકો છો, પરંતુ તમે તે સરખાવી ત્યારે જ શકો કે જ્યારે તેઓના છેદ સમાન હોય. તેથી અહીં પહેલી રીત એ છે કે તેમના સામાન્ય છેદ શોધવા, અને તેને કરવા ઘણી રીત છે. તમે આમાંથી કોઈ એક છેદ લો અને તેના બધા અવયવી લો જ્યાં સુધી એવો અવયવી ના મળે કે જે બીજા બધા છેદ વડે ભાગી શકાય. તે કરવા માટેની બીજી રીત એ કે દરેકનો અવિભાજ્ય અવયવ લો અને પછી લઘુત્તમ સામાન્ય અવયવી કે જેમાં દરેક અવિભાજ્ય સંખ્યા હોય. ચલો આપણે બીજી રીતથી કરીએ અને પછી ચકાસીએ. તો 9 એ 33, તો આપણો લઘુત્તમ સામાન્ય અવયવીમાં ઓછામાં ઓછા 33 હશે, એટલે કે લસા. અને પછી 4 એ 2 ગુણ્યા 2 ની બરાબર છે, તેથી 2 ગુણ્યા 2 પણ આપણા લઘુત્તમ સામાન્ય અવયવમાં આવશે. 5 અવિભાજ્ય સંખ્યા છે, તેથી આપણે અહીં 5 મૂકીશું. અને પછી 12 એ 2 ગુણ્યા 6 ની બરાબર છે અને 6 બરાબર 2 ગુણ્યા 3. તેથી આપણા લસામાં આપણી પાસે 2 હોવા જોઈએ, પરંતુ આપણી પાસે 2 2 છે અને એક 3 પણ છે. આપણી પાસે 2 2 હોવા જોઈએ. તે વિચારવા માટે બીજી રીતે એ છે કે કોઈ સંખ્યા કે જે 9 અને 4 બંને વડે ભાગી શકાય તે 12 વડે પણ ભાગી શકાય. અને પછી છેલ્લે આપણો જવાબ 15ના અવિભાજ્ય અવયવ વડે ભાગી શકાય તેવો હોવો જોઈએ. 15 એટલે 3 ગુણ્યા 5 થાય. તેથી ફરી એકવાર આપણી પાસે 3 અને 5 તો પહેલેથી જ છે, તેથી આપણો લઘુત્તમ સામાન્ય અવયવી તે છે, એટલે કે લસા છે. તેથી લસા 3 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર 180 થશે. તેથી આપણો લસા 180 થાય. હું અહીં લખીશ 36 ગુણ્યા 5, એટલે કે 0, અને આ રીતે તે ગુણાકાર 180 થશે. તેથી આપણો લસા 180 થાય. તો આપણે આ બધા પૂર્ણાંકને 180 છેદ મૂકીને ફરીથી લખીએ. તેથી આપણો પહેલો અપૂર્ણાંક 4/9 છે. કેટલા ભાગ્યા 180 બરાબર 4/9? 9 થી 180 કરવા માટે આપણે 9 ને 20 વડે ગુણવા પડે. તેથી છેદને 180 કરવા આપણે 20 વડે ગુણાકાર કરીએ. આપણે તે ગુણાકાર કરીશું. આપણે અપૂર્ણાંકના મૂલ્યને બદલવા નથી માંગતા, તેથી આપણે 4 ને પણ 20 વડે ગુણાકાર કરવો પડે. 4 ગુણ્યા 20 બરાબર 80. તેથી 4/9 તે 80/180 બરાબર જ થાય. હવે ચાલો 3/4 કરીએ. છેદમાં 180 કરવા માટે તેને કેટલા વડે ગુણવા પડે? ચલો જોઈએ. તમે તે શોધવા માટે 180/4 કરી શકો. 4 ગુણ્યા 45 બરાબર 180. હવે તમારે અંશને પણ 45 વડે ગુણવા પડે. આપણે તે કરીશું. 3 ગુણ્યા 45 બરાબર 135. તેથી 3/4 તે 135/180 જેટલા થાય. હવે ચલો 4/5 માટે કરીએ. 5 માંથી 180 મેળવવા માટે 5 ને 36 વડે ગુણવા પડે. તે આપણે કરીશું. એટલે અહીં આપણે 5 ને 36 વડે, અંશને પણ તે જ 36 વડે ગુણવા પડે. તેથી 144/180. અને પછી આપણી પાસે માત્ર બીજા 2 અપૂર્ણાંક રહ્યા છે. 180/12 બરાબર 15. અંશને પણ 15 વડે ગુણવા પડે.
તેથી 11 ભાગ્યા 12 બરાબર 165 ભાગ્યા 180. 180 ભાગ્યા 12 બરાબર 15. એટલે આ રીતે આપણને 11 ભાગ્યા 12 બરાબર 180 છેદમાં અને 165 અહીં અંશમાં મળશે. અને પછી છેલ્લે આપણી પાસે 13 ભાગ્યા 15 છે. 15માંથી 180 મેળવવા માટે 15ને 12 વડે ગુણવા પડે. 15 ગુણ્યા 10 150, 15 ગુણ્યા 2 30, તેથી 15 ગુણ્યા 12 180 તે આપણે મેળવીશું. અહીં આપણે છેદમાં 180 મેળવ્યા. અંશ એટલે કે 13 ને પણ એ જ સંખ્યા વડે ગુણો. આપણે જાણીએ છીએ કે 12 ગુણ્યા 12 144, તેથી ફક્ત એક વધારે 12 ઉમેરો બરાબર 156. તેથી આપણે આ દરેક અપૂર્ણાંકને નવા સામાન્ય છેદ વડે લખ્યા. હવે તેમને સરખાવવા બહુ જ સહેલા છે. આપણે ફક્ત તેમના અંશને જ જોવાના છે. ઉદાહરણ તરીકે નાનામાં નાનો અંશ 80 છે, તેથી 4 ભાગ્યા 9 એ સૌથી નાનો અપૂર્ણાંક છે. પછીની નાની સંખ્યા 135 જે 3 ભાગ્યા 4 છે. તે આપણે લખ્યું. હું અહીં લખીશ. આપણે આ રીતે આગળ વધી શકીએ. અને પછીની નાની સંખ્યા 144 ભાગ્યા 180 અને એના પછીની નાની સંખ્યા 156 ભાગ્યા 80 છે, જે 13 ભાગ્યા 15 હતા. છેલ્લે 165 ભાગ્યા 180 આવે, જે 11 ભાગ્યા 12 હતા. હું તે લખીશ અહીંયા. અને થઈ ગયું. આપણે આપણી સંખ્યાઓને ક્રમમાં ગોઠવણી સમાપ્ત કરી. તે આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે.